યો વોટ્સઅપ ગાઈસ, કેમ છે? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તીર્થ સની બ્લોગ્સમાં. તો અત્યારે સાંજ પડી ગઈ છે, મેં સવારનો બ્લોગ ઉતાર્યો નથી, પણ જે કંઈ બી થયું એ એના માટે એટલે સવાર શું હતું કે મારે ટ્યુશન જવાનું હતું, પછી કેન્સલ થયું, પછી મંદિર જવાનું હતું એ બી કેન્સલ થયું, એટલે પછી મેં બ્લોગ જ ના ઉતાર્યો. પછી બપોરે હમણાં હું પપ્પાના ફોટોઝ કરતો હતો ને, અરે દેખાતું નથી ને આ ફોટોઝ ને એ બધા છે ને, થાઈલેન્ડના એ લોકો જ્યાં જ્યાં ફર્યા તો ત્યાં ત્યાં એના ફોટોઝ છે ને, તો એ ફોટોઝ સેન્ડ કરતો હતો. પણ પપ્પાના જે ફોટા હતા પપ્પાના ફોનમાં પાડેલા, એ ફોટા એકચ્યુઅલીમાં મારા ફોનમાં તો આવી ગયા, પણ લેપટોપમાં આવવા માટે વન ડ્રાઈવમાં સ્પેસ જ નથી. એટલે હવે એના માટે હું કંઈક કરીશ, અને બીજું તો એ ફોટા બી બતાવીશ. અને અત્યારે તો અમે મમ્મી ઉઠ્યા છે ને હું મમ્મી અત્યારે 5 વાગે સવા પાંચ થતાં અમે ફોટા જોઈએ છે. મમ્મી બધું કહે છે અમે ક્યાં ક્યાં ફર્યા ને ક્યાં. ચલો કન્ટિન્યુ કરીએ. ચલો ગાઈસ, આ મુંબઈ એરપોર્ટનું છે. મુંબઈ એરપોર્ટ પર મમ્મીએ આવું મોર જોયું. આ બધા ફોટો છે. મુંબઈ એરપોર્ટ પર બોર્ડિંગ પાસના ફોટા પાડ્યા હતા આ લોકોએ. આ ક્યાંનું છે? કયા મંદિરનું દેખાય છે? હા, બિગ બુદ્ધા. ઓકે. તો ગાઈઝ, અત્યારે અમે મમ્મીએ બધો સામાન કાઢ્યો છે. એ લોકો મારા માટે એક બે વસ્તુ લાવ્યા છે, તે બતાવું છું. તો આજે છે આખો વ્હાઈટ કોટ સેટ મારા માટે મમ્મીએ લીધો છે. ઉભારો આ વાળો, જે હવે હું અત્યારે ટ્રાય કરીશ. અને બીજું આ એક ટી શર્ટ છે, એ બી ટ્રાય કરીને એક વસ્તુ બતાવીશ તમને. એક મસ્ત વસ્તુ છે. તો ચલો આને પહેલાં કોટ સેટ ટ્રાય કરીએ અને પછી આ વાળી ટી શર્ટ ટ્રાય કરશું. અને આ બધું થોડું ઘણું બહાર કાઢ્યું છે, ચલો ટ્રાય કરીએ. તો ગાઈઝ, અત્યારે હું આવી ગયો છું. દેખાવ છું? બધું દેખાય છે? હા, દેખાય ને આખો? તો આ છે મારો કોટ સેટ. મમ્મી ગિફ્ટ આપ્યું. થેન્ક યુ મમ્મી ગિફ્ટ આપવા માટે. થેન્ક યુ પપ્પા ગિફ્ટ આપવા માટે. ચલો હજુ એક વસ્તુ બતાવું છું તમને. ચલો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો ગાઈસ, અત્યારે આ બીજી ટી શર્ટ છે, મમ્મી પપ્પા લાવ્યા છે મારા માટે. તો ચલો 1 મિનિટ, એક મસ્ત મેજિકલ શો બતાવીએ. તો ગાઈસ, કેમ ગયો ફોન? સોરી, દેખાતું હશે અત્યારે લાઇટ એકદમ મસ્ત લાગે છે. તો તમને દેખાય તો સારું છે, નહીં દેખાય તો લોચા પડી જશે. તો કંઈ નહીં, આજે આવી દેખાય મસ્ત. ચલો હવે કપડાં ચેન્જ કરીને પાછા બ્લોગમાં કન્ટિન્યુ થઈએ. ચલો